ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે આપણે ચોથા જ્યોતિર્લિંગ એવા શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા સાંભળીશું. તો આ પવિત્ર તીર્થ હાલમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ખંડવા જિલ્લામાં આવેલું છે. આ પવિત્ર તીર્થ નર્મદા નદીની વચ્ચે આવેલા માંધાતા નામના દ્વીપ ઉપર સ્થિત છે. અને ઇક્ષ્વાકુ વંશના રાજા માંધાતાએ આ ક્ષેત્રમાં શિવજીની કઠોર તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કર્યા હતા. તો સૂતજી કહે છે કે હે વંદનીય બ્રાહ્મણો, ઓમકારમાં પરમેશ્વર નામે જ્યોતિર્લિંગ જે રીતે પ્રગટ્યું છે તે હું તમને કહું છું. કોઈ એક સમયે નારદ મુનિ ગોકર્ણ નામના શિવની સમીપ જઈ અને સેવા કરતા હતા. તે પછી તેઓ વિંધ્યાચલ નામના પર્વત તરફ જવા લાગ્યા. ત્યાં જઈ અને તેઓ શ્રદ્ધાભાવથી શિવજીનું પૂજન કરતા હતા. તે સમયે વિંધ્યાચલ પર્વતે મારામાં બધું છે એવો ભાવ વ્યક્ત કરી અને નારદની આગળ આવી અને ઊભો રહ્યો. તેનું આ અભિમાનયુક્ત વાક્ય સાંભળીને નારદજી નિસાસો નાખી અને ત્યાં ઊભા રહ્યા. વિંધ્યાચલ કહે છે કે મારામાં ઓછું શું છે? નારદજી કહે છે કે તમારામાં બધું છે, છતાં મેરુ પર્વત તમારા કરતાં ઘણો ઊંચો છે. દેવોમાં તેનો ભાગ પણ ગણાય છે. એ વસ્તુ તારામાં જોવા મળતી નથી. સૂતજી કહે છે કે આ રીતે નારદજી ત્યાંથી ચાલી ગયા. વિંધ્યાચળ સંતાપ કરવા લાગ્યો. તેને પોતાની ઉપર ધિક્કાર થયો. તે શિવજીના પૂજન હેતુથી તેમના શરણે ગયો. અત્યંત પ્રેમથી જ્યાં ઓમકાર ક્ષેત્ર છે ત્યાં પોતે ગયો. તેણે પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને પછી 6 મહિના સુધી ભોળાનાથનું આરાધન કર્યું. વિંધ્યાચળનું આ તપ જોઈ અને ઉમાપતિ ભોળાનાથ પ્રસન્ન થયા. શંભુએ તેમને દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા અને વિંધ્યાચળને કહે છે કે તારી જે ઈચ્છા હોય તે માંગ. વિંધ્યાચળ કહે છે કે હે પ્રભુ, કાર્ય સિદ્ધ કરનારી બુદ્ધિ મને આપો. અને શિવજી કહે છે કે તું જે પ્રમાણે ઈચ્છે છે એ પ્રમાણે કર. સૂતજી કહે કે આમ ભોળાનાથે તેને ઉત્તમ વરદાન આપ્યું. તે વખતે દેવોએ શુભાશયથી ભોળાનાથની પૂજા કરી અને કહે છે કે આપે અહીં સ્થિત થવું જોઈએ. પ્રભુએ તેમની ઈચ્છા પૂર્ણ કરી અને ઓમકારનું જે લિંગ એક જ હતું તે 2 પ્રકારે બની ગયું. એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપ થયું. પાર્થિવ સ્વરૂપમાં જે હતું તે પરમેશ્વર રૂપ થયું. અને બંને શિવલિંગો ભક્તોને ઈચ્છિત ફળ દેનારા, મોક્ષ તેમજ ભોગ દેનારા છે. દેવો તથા ઋષિઓએ તેની શ્રદ્ધાભાવથી પૂજા કરી પછી પોતપોતાની જગ્યાએ ગયા. તે વિંધ્યાચળ આનંદિત થયો. તેનો સંતાપ પણ દૂર થયો. જે મનુષ્ય એ રીતે પૂજન અર્ચન કરે છે તે માતાના ગર્ભમાં કદી વસતો નથી. તેનો પુનર્જન્મ થતો નથી. તેણે જે ફળ ઈચ્છ્યું હોય તે તેને અવશ્ય મળે છે, એમાં શંકા નથી. ઓમ નમઃ શિવાય.